દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થોડા દિવસ પહેલા દલિત સમાજના યુવકને આરોપીઓ દ્વારા જાતિ વિષયક શબ્દો કહીને અભદ્ર ગાળો ભાડીને અપમાનિત કર્યા હતા। આ ઘટનાને લઈને દલિત સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો અને આરોપીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં વડોદરા કમિશનર કચેરીએ એકત્ર થયા હતા। સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, ન્યાયની માંગ કરવામાં આવી હતી ને જે અપશબ્દ બોલનાર આરોપીઓ છે તેમની ત્વરિત ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ પણ ઉઠી હતી। એ સમગ્ર ઘટનાના પગલે જે મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો કમિશનર કચેરી ઉમટી પડ્યા હતા અને થોડા સમય માટે તણાવપૂર્ણ સ્થિતિનું નિર્માણ થયું હતું। ઘટનાની ગંભીરતાને લઈને પોલીસના ધાડે ધાડા છે તે સ્થળ ઉપર ઉતારી દેવામાં આવ્યા હતા અને જે પરિસ્થિતિ એકાએક જોતજોતામાં વણસે તે દ્રશ્ય પણ સામે આવ્યા છે કે જ્યાં એક તરફ દલિત સમાજના લોકો છે, બીજી તરફ પોલીસનો કાફલો છે ને ઘર્ષણની સ્થિતિ નિર્માણ પામી। ત્યારબાદ પોલીસ દ્વારા દલિત સમાજના આગેવાનો છે અને જે વિરોધ કરી રહેલા લોકો છે તેમને ટીંગાટોળી કરીને અટકાયત પણ કરવામાં આવી હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે। એ દ્રશ્ય જુઓ। મેમ, ટોળાને વિખેરવા બળ પ્રયોગ પણ કર્યો છે, શું કહેશો? આ ટોળા છે જે આખી રેલી સ્વરૂપે આવેલા હતા, એ લોકોને કોઈ પરમિશન મળેલી નહોતી। તદુપરાંત આ લોકો પોલીસ કમિશનર સાહેબને રોડ ઉપર બોલાવડાવી અને અમારી માંગો પૂરી કરવાની ખોટી માંગણીઓ કરી રહ્યા હતા। સાથે સાથે લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશનને પણ ડિસ્ટર્બ કરી રહ્યા હતા। ચાર રસ્તા પર વ્હીકલો અટકાવી રહ્યા હતા, પોલીસની ગાડીઓને પણ નુકસાન પહોંચાડી રહ્યા હતા, એટલે જરૂરી બળ પ્રયોગ કરેલો છે। હવે શું એ લોકો ઉપર કાર્યવાહી થશે? કારણ કે ટ્રાફિક જામ, લોકો પણ હેરાન થયા છે, ક્યાંક નુકસાન પણ થયું છે। હા, જે પણ જે જાહેર જનતાને નુકસાન પહોંચાડ્યું છે, ડેમેજ ટુ પ્રોપર્ટી એક્ટ પ્રમાણે પણ કાર્યવાહી થશે અને સાથે સાથે અહીંયા ચાર રસ્તામાં બધાને લોકોને ગાડીઓ અટકાવી છે, લોકોને ટ્રાફિક જામ કરવા માટે આ લોકોએ બધે એક્ટિવિટી કરી છે, એના ખિલાફ અમે લોકો કાર્યવાહી કરી રહ્યા છીએ। ના, એ તપાસનો વિષય છે, જોઈએ શું કેટલા જણને ડિટેન કર્યા છે અત્યારે હાલ આંકડો કેટલો છે ડિટેનનો ચાલુ છે। ડિટેન હું અત્યારે હાલ ના કહી શકું, અત્યારે ડિટેનની પ્રક્રિયા જે ચાલુ છે। આ સમગ્ર ઘટનામાં દ્રશ્ય સામે આવ્યા, પોલીસ અધિકારીનું પણ નિવેદન સામે આવ્યું છે અને જે વિરોધ કરવા આવેલા કમિશનર કચેરીએ દલિત સમાજના લોકો છે તેમાં જે એકાએક મામલો બીચક્યો હતો અને લોકો એકદમ ઉશ્કેરાઈ ગયા અને કાયદો અને વ્યવસ્થાના કથળે તે માટે પોલીસે ત્યારબાદ ડિટેન કરવાની પ્રક્રિયા હાથ ધરી હોય તેવી માહિતી તેમના દ્વારા આપવામાં આવી છે। દર્શક મિત્ર, આવા જ અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો।